હેલો બચ્ચા વાળી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચાલો ચેપ્ટર નંબર 5 માં ઉદાહરણ 6 માં ABCDEFG બરોબર 7 આકૃતિ આપેલી છે. 7 ફિગરમાંથી તમારે કહેવાનું છે કે કઈ ફિગર ચુંબકીય ક્ષેત્ર માટે સાચી છે અને કઈ ફિગર ચુંબકીય ક્ષેત્ર માટે સાચી નથી, કઈ સાચી ને કઈ ખોટી, વિથ પ્રોપર રીઝન. ચાલો એ છે એમાં શું છે, એક તાર છે, તાર ડોટ 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 કરેલો છે, મતલબ અતિ લાંબો તાર છે અને એમાંથી આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું થાય છે, બારે આવે છે. હવે કેવો જોઈએ, આ આકૃતિ સાચી કહેવાય કે ખોટી? ખોટી કહેવાશે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બિંદુવત ઉદ્ગમમાંથી કોઈ દી બારે ના આવે. અહીંયા તો એવું જ લાગે છે કે ભાઈ આ બિંદુમાંથી બધી ક્ષેત્ર રેખાઓ શું થઈ, બારે આવી. બરોબર, તો લખો ચુંબક એ માટે કારણ એ તો કે ખોટું અને બાજુમાં કારણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બિંદુવત ઉદ્ગમમાંથી કદી ઉત્પન્ન થાય નહીં અને તે હંમેશા બંધ ગાળાઓ રચે. તે હંમેશા બંધ ગાળાઓ રચે. અહીં બંધ ગાળાઓ રચેલા નથી, ખાલી બહાર જાતું દેખાડેલું છે. પોઝિટિવ ચાર્જ માટે જો કીધું હોય તો સાચું આવે. એમ કીધું હોય કે અહીંયા ધન વિદ્યુત ભાર મૂકેલો છે તો એનું વિદ્યુત ક્ષેત્ર, તો સાચું આવે. ધન વિદ્યુત ભારમાંથી બધી દિશામાં ક્ષેત્ર રેખાઓ શું જાય, બારે જાય. પણ અત્યારે આપણે વાત કરી છે મેગ્નેટિક ફિલ્ડ માટે, એટલા માટે આ ખોટું. ચાલો બી આકૃતિમાં આ ક્ષેત્ર રેખાઓ બધી દર્શાવેલી છે. બાજુમાં સિમ્બોલ શું દેખાડે કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી હશે. 100% વાત સાચી. પણ એક બીજું આમાં જોઈ, આ બધી ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે છે. હવે એ તો આપણે આગળ લાક્ષણિકતામાં કીધું હતું, વિદ્યુત ક્ષેત્ર રેખા હોય કે ચુંબકીય ક્ષેત્ર રેખા હોય કદી એકબીજાને છેદે નહીં. જો એકબીજાને છેદે તો આપેલા બિંદુ એક ક્ષેત્ર કેટલી દિશામાં હોય, 2 દિશામાં. તો લખો બી આકૃતિ ખોટી છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે છે, જે કદી શક્ય નથી. જે કદી શક્ય નથી. તથા જો એ નીચે લખ્યું છે મુક્ત અવકાશ, લખો બીજું કારણ, તથા મુક્ત અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા ન રચે. આ યાદ રાખજો, આપણે ક્યાં એવું નથી પણ યાદ રાખવાનું. મુક્ત અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા ન રચે. 2 કારણ. ચાલો સી આ રીતનું આપ્યું છે અને સી જે તમને આપ્યું છે ને બચ્ચા પાર્ટી ટોરોઇડ માટે આપ્યું છે. કોના માટે આપ્યું છે? તો આ તો આપણે ભણી ગયા. ટોરોઇડની અંદર બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું મૂલ્ય સમાન હોય અને વર્તુળાકાર ફોર્મમાં હોય. તો લખો સી આકૃતિમાં આપેલી આકૃતિ સાચી છે, કારણ કે ટોરોઇડની અંદર બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને વર્તુળાકાર સ્વરૂપમાં હોય. બારે કાંઈ નથી, અહીંયા બારે કાંઈ નથી, માત્ર ક્યાં ને ક્યાં વિસ્તારમાં છે, અંદરના વિસ્તાર. સી સાચું. ચાલો ડી તમને સોલેનોઇડ માટે કીધું છે. કેના માટે કીધું છે બચ્ચા માટે? સોલેનોઇડ. તો યાદ કરો સોલેનોઇડમાં શું હશે, અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય. તો કે હા છે, બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર છે. પણ જોવો, યાદ કરો મેં તમને લખાયું હતું, છેડા પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અડધું થઈ જાય, μ0ni/2. અંદરના વિસ્તારમાં હોય μ0ni, છેડા પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અડધું થઈ જાય. પણ છેડા પાસે પણ બધી ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાને સમાંતર ગોઠવી. અને બીજું, ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળા રચતી હોય એટલા માટે છેડા પાસે છે ને ચુંબકીય ક્ષેત્ર રેખા કદી સીધી ના હોય, થોડીક શું થાય, બેન્ડ વળવી જોઈએ. તો શું થશે, નિયમનું, ગાઉસના નિયમનું, એમ્પેરના સર્કિટલ નિયમનું પાલન થાય. લખો સોલેનોઇડના છેડા પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ થોડી વક્ર હોવી જોઈએ, તો જ બંધ ગાળા રચી શકે. અહીં સમાંતર છે એટલા માટે આપેલી આકૃતિ ખોટી છે. ચાલો ડી. પછી આ ઈમાં શું છે, એક બાર મેગ્નેટ છે, સિમ્પલ છે. જો અહીંથી ફિલ્ડ લાઈન એન્ટર થઈ, અહીંથી ફિલ્ડ લાઈન બારે આવી, તો જ્યાંથી બારે આવે એને કહેવાય એન, જ્યાંથી એન્ટર થઈ એને કહેવાય એસ.
હકીકતે આખી ક્ષેત્ર રેખા જશો આમ જાતી હશે, આમ આખી અહીંથી આમ ફરતી 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 એવી હશે અને પછી અહીંયા એન્ટર થાય. આ એક ક્ષેત્ર રેખા અહીંથી આમ આખી ફરતી 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 એવી હશે, અહીંથી આમ એન્ટર થશે. તો આ તો બે મેગ્નેટિક ફિલ્ડ લાઇન છે. એવી રીતે આ સેન્ટરમાંથી તમે જુઓ તો ઉપરનો ભાગ નોર્થ તરીકે વર્તે, નીચેનો ભાગ સાઉથ તરીકે. તો જો ઉપરના બધા બિંદુ એથી શું થયું, ક્ષેત્ર બારે આવ્યું. પછી એ જ ક્ષેત્ર રેખા ડિંગ 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 નીચે અહીંયા સુધી એન્ટર થઈ, અહીંથી આ બારે આવી, અહીંયા એન્ટર થઈ, અહીંથી આ બારે આવી, અહીંયા એન્ટર થઈ. એટલે નોર્થ ભાગમાંથી બહાર આવે છે, સાઉથ ભાગમાં એન્ટર થાય. તો લખો ઈ આકૃતિ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રની છે અને જે બંધ ગાળાઓ રચે છે તથા એનમાંથી બહાર આવે છે અને એસમાં દાખલ થાય છે, તેથી આપેલ આકૃતિ સાચી છે. ચાલો આમાં અનિયમિત આકારની બધી ચુંબકીય ક્ષેત્ર રેખા આપેલી છે. બે પ્લેટ આપી છે ઉપર અને નીચે બ્લુ કલરની. હવે જોવો જોઈએ ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળા રચવી જોઈએ. કોકે રચે છે કે નહીં? જો આ ક્ષેત્ર રેખા હશે ડિંગ 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 ડિંગ. કોકે હા બંધ ગાળા રહી છો, અહીંથી બહાર આવ્યું ડિંગ 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 ડિંગ, અહીંથી અંદર એન્ટર થયું. હાલો બહારની બાજુ તો બરોબર છે, પણ અંદર બંધ ગાળો ક્યારે કહેવાય? બંધ ગાળો બોલવું જોઈએ. આમ અને આમ આખું ફરતું હોય તો અહીંથી આમ ફેર્યું ડિંગ 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 ડિંગ, પણ અહીંયાથી તમને સામે મળ્યું તો આ બંધ ગાળો ન કહેવાય. એટલે આ ખોટું છે. જો અહીંથી પણ આ બધી ચુંબકીય ક્ષેત્ર રેખાના તીર આમ ઉપર હોત ને તો સાચું. આનો મતલબ તો હું માની લ્યો આ એન. શું? આ એન. એનમાંથી ફિલ્ડ બારે આવે, સાઉથમાં દાખલ થાય અને અંદરના વિસ્તારમાં તમને 1000 વાર કીધું છે, અંદરના વિસ્તારમાં ફિલ્ડ S2N હોય, N2S ના હોય, પણ ક્યાંથી ક્યાં હોય? S2N. તો લખો આપેલી બે પ્લેટ વડે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી, અથવા તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર N થી S હોવાથી તે ખોટું છે. જીમાં આ રીતે એક બંધ લૂપ આપ્યું છે. આ N છેડો છે, આ સાઉથ છેડો. હવે સિમ્પલ વસ્તુ છે, જો આ નોર્થ પોલ, આ સાઉથ પોલ. હવે શું કર્યું? નોર્થ પોલ આગળ જી છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાંતર દેખાડી, સાઉથ પોલ આગળ એ સમાંતર દેખાડી, પણ હકીકતે હોય નહીં. યાદ કરો શું કીધું છે બચ્ચા પાર્ટી તમને? કે જ્યાં ધ્રુવ હોય ને ધ્રુવ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ થોડીક બેન્ડ વળવી જોઈએ. કેવી વળવી જોઈએ? તો જ ઈ આખા શું રચે? બંધ ગાળા રચે. શું રચે? તો કે તો જ ઈ બંધ ગાળા રચતી. તો લખો નોર્થ અને સાઉથ પોલ આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાંતર છે, વક્ર નથી. નોર્થ અને સાઉથ છેડા પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાંતર છે, વક્ર નથી. આથી આપેલી આકૃતિ ખોટી છે, કારણ કે એમ્પિયરના નિયમનું પાલન ના થાય એટલા માટે. ઓકે, ચાલો. ચાલો છોકરાઓ આગળ. ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ. ઇલેક્ટ્રિસિટી માટે તમે ગાઉસનો નિયમ ભણી ગયા. હવે કોના માટે? ચુંબકત્વ માટે. પૂછાય નહીં 2 માર્કમાં આમ, પણ એનો કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. ટેક્સ્ટ બુકમાં વાર્તા જ છે, પણ ખબર હોવી જોઈએ કે ભાઈ ગાઉસનો નિયમ ફોર મેગ્નેટિક ફિલ્ડ શું થાય. ગાઉસનો નિયમ ચુંબકત્વ માટે. ચાલો છોકરાઓ વિદ્યુત ક્ષેત્ર માટે ખબર છે? યાદ કરો.
વિદ્યુત ક્ષેત્ર માટે શું હતો ગાઉસનો નિયમ સરફેસ ઇન્ટિગ્રેશન E ડોટ ds એના બરાબર q ના છેદમાં એપ્સિલોન 0 બરાબર અથવા તો હું લખા સિગ્મા E ડેલ્ટા s બરાબર q ના છેદમાં એપ્સિલોન 0 અને આને ફ્લક્સ કહેવાય ઇલેક્ટ્રિક ફ્લક્સ ફાઈ બરાબર q ના છેદમાં એપ્સિલોન 0 કોઈ બંધ ગાળા વડે ઘેરાતું કુલ ફ્લક્સ બંધ ગાળા વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલો હોય આનો મતલબ શું હતો બચ્ચા પલટી સરફેસ ઇન્ટિગ્રેશન E ડોટ ds એટલે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન એટલે હું સપાટીના જે બિંદુઓમાંથી ક્ષેત્ર રેખા બારે આવી છે બધાને તમે ભેગી કરો ને તો એની સંખ્યા કેટલી હશે તે બંધ સપાટી વડે ઘેરાતો વિદ્યુત ભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય અને ફ્લક્સ એટલે હું બચ્ચા પાલટી હે વોટ ઇઝ ફ્લક્સ ફ્લક્સ એટલે કાંઈ નહીં તો કે હું કાંઈ નહીં આપેલા સમતલમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને ફ્લક્સ કહેવાય બીજું કાંઈ નહીં સો નંબર ઓફ ફિલ્ડ લાઇન ને ફ્લક્સ કહેવાય દાખલા તરીકે આ તમારો એક બંધ સપાટી છે અંદર ક્યુ જેટલો વિદ્યુત ભાર છે હવે આમાંથી શું થશે બધી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન બારે આવશે કે નહીં આમ ડિંગ 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 તો બચ્ચા પલટ્યાનો મતલબ શું હવે સમજો પહેલા ના ખબર હોય તો ફરીથી કહી દઉં સરફેસ ઇન્ટિગ્રેશન E ડોટ ds એટલે હું આખી સપાટી ઉપર ક્ષેત્રનું સંકલન આખી સપાટી ઉપર ક્ષેત્રનું સંકલન આખી સપાટી ઉપર ક્ષેત્રનું સંકલન એટલે આ ક્ષેત્ર રેખા વત્તા આ વત્તા આ વત્તા આ વત્તા આ વત્તા આ હવે આ બધીને તમે ભેગી કરો તો કેટલી થાય 1 2 3 4 5 ને 6 તો ટોટલ ફિલ્ડ લાઇન આવી 6 અને એ કહેવાય તમારું ફ્લક્સ ફ્લક્સ એટલે હું આપેલા સમતલમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે એની સંખ્યાને ફ્લક્સ કહેવાય સમતલમાંથી કેટલી ક્ષેત્ર રેખા બારે આવી અથવા તો કેટલી ક્ષેત્ર રેખા અંદર ગઈ ઇટ ઇઝ નોન એઝ ફ્લક્સ તો બંધ સપાટી વડે ઘેરાતું ફ્લક્સ તે સપાટી વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય ફ્લક્સ એટલે નંબર ઓફ ફિલ્ડ લાઇન પછી જો આમાં તમે ડાયપોલ મૂકી દો ડાયપોલ ડિંગ 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 ખબર જ છે બધું તમને ડાયપોલ મૂકી દો તો શું આવે બચ્ચા પાલટી 1 + q 1 - q તો સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર 0 તો શું થશે સરફેસ ઇન્ટિગ્રેશન E ડોટ da અથવા તો ds બરાબર 0 અથવા તો ફાઈ E બરાબર હું થાય 0 એટલે સિમ્પલ લોજિક છે શું સિમ્પલ લોજિક છે પ્લસની જેટલી ફિલ્ડ લાઇન બારે આવે માઇનસની ફિલ્ડ લાઇન અંદર એટલી એન્ટર થાય યાદ કરો બધું સપાટીમાંથી બહાર નીકળતી ક્ષેત્ર રેખાની સંખ્યાને એનું ફ્લક્સ કહેવાય પણ એ ફ્લક્સ પોઝિટિવ લેવાનું સપાટીના અંદર દાખલ થતી ક્ષેત્ર રેખાની સંખ્યાને એનું ફ્લક્સ કહેવાય પણ એ ફ્લક્સ માઇનસ લેવાનું તો 3 ક્ષેત્ર રેખા સપોઝ બારે આવી એટલે ફ્લક્સ પોઝિટિવ 3 ક્ષેત્ર રેખા અંદર ગઈ એટલે ફ્લક્સ નેગેટિવ તો જેટલું પોઝિટિવ એટલું નેગેટિવ એટલે 0 અને એકોર્ડિંગ ટુ લો હિયર q ઇઝ ઇક્વલ ટુ -q વત્તા +q 0 તો ફ્લક્સ 0 એનો મતલબ કુલ ક્ષેત્ર 0 હશે સપાટીમાંથી જેટલું બારે આવ્યું અંદર એટલું એન્ટર થયું તો એવી રીતે મારે જોઈશે કોના માટે ચુંબકીય ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ તો સિમ્પલ છે બચ્ચા પાર્ટી ચુંબકીય ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ થશે 0 અથવા સિગ્મા B ડોટ ડેલ્ટા S બરાબર 0 અને કહેવાય ફાઈ B બરાબર 0 શું થશે મેગ્નેટિક ફ્લક્સ ફાઈ M બરાબર B ડેલ્ટા S cos થીટા અહીંયા શું આવતું E ડેલ્ટા S cos થીટા અહીંયા B ડેલ્ટા S cos થીટા આ શું કહે છે કે ચુંબકીય ક્ષેત્ર રેખા માટે ગાઉસનો નિયમ સરફેસ ઇન્ટિગ્રેશન B ડોટ ડેલ્ટા S અથવા તો ઓલ B ડોટ ડેલ્ટા S એટલે માની લ્યો
આ કોઈ એક સરફેસ છે, બરોબર. હવે સરફેસના બધા નાના નાના ખંડ હોય, આખી સપાટીનું ક્ષેત્રફળ એસ હોય તો આ ખંડનું ડેલ્ટા એસ, આનું ડેલ્ટા એસ, આનું ડેલ્ટા એસ, આનું ડેલ્ટા એસ, ડેલ્ટા એસ, ડેલ્ટા એસ, ડેલ્ટા એસ. નાના નાના ખંડમાંથી, આનું શુદ્ધ ગુજરાતીનો મતલબ કહું ને તો શું, આ ખંડમાંથી 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 બધા ખંડમાંથી પસાર થતા શું, બધા ખંડમાંથી પસાર થતા ચુંબકીય ક્ષેત્રનો સરવાળો, બધા ખંડમાંથી પસાર થતા ચુંબકીય ક્ષેત્રનો સરવાળો 0 હોય. શું કામની હમણાં કહું, અથવા તો આ સરફેસ ઇન્ટિગ્રેશન બી ડેલ્ટા એસ બરાબર 0, અહીંયા પછી ડીએસ આવે, નાનું છે એટલા માટે સરફેસ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએસ એના બરાબર 0. તો આનો મતલબ શું, આખી સપાટી ઉપર ચુંબકીય ક્ષેત્રનું સંકલન, શું ચુંબકીય ક્ષેત્રનું આખી સપાટી ઉપર સંકલન લ્યો ને તો 0 આવે. એનો મતલબ શું થાય, જુઓ આવું શું કામ ને થાય, ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ કે બંધ સપાટી વડે ઘેરાયેલું કુલ ફ્લક્સ હંમેશા 0 હોય. કારણ કે આ તમને શું આપશે બચ્ચા પલટી, આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા, બી ડેલ્ટા એસ ઓલ એટલે હું બધા ખંડમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાનો સરવાળો, અને ચુંબકીય ક્ષેત્ર રેખાનો સરવાળો કરો તો તમને ફ્લક્સ મળે. તો શું છે ગાઉસનો નિયમ ચુંબકીય ક્ષેત્ર માટે, કોઈ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ચુંબકીય ફ્લક્સ હંમેશા 0 હોય. આવું શા માટે થાય, એનું કારણ એક અને માત્ર એક જ, કે જેટલી ફિલ્ડ લાઇન બારે આવતી હશે એટલી ફિલ્ડ લાઇન અંદર જાય. એ કેમ, કારણ કે જો બચ્ચા પલટી તમને ખબર છે, આની પહેલાં એ વાત કરી છે, મોનોપોલ આર નોટ પોસિબલ ફોર મેગ્નેટ, એકાકી ધ્રુવો ચુંબક માટે શક્ય નથી. પ્લસ ક્યુ ખાલી પોસિબલ છે, માઇનસ ક્યુ ખાલી પોસિબલ છે, પણ ચુંબક માટે મોનોપોલ સિંગલ ધ્રુવ પોસિબલ નથી. માની લો ખાલી નોર્થ પોલનું એકલાનું અસ્તિત્વ હોય તો શું થાય, આમાંથી બધી ફિલ્ડ લાઇન બારે આવે તો સરફેસ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએસ ડઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. જો ખાલી સાઉથ પોલનું અસ્તિત્વ હોય તો શું થાય, બધી ફિલ્ડ લાઇન અંદર એન્ટર થાય તો સરફેસ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએસ ડઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. પણ મોનોપોલ તો પોસિબલ જ નથી. આમાં ખાલી પ્લસ લાઇન બધી બારે ગઈ એટલે ફ્લક્સ પોઝિટિવ, આમાં બધી એન્ટર આવી એટલે નેગેટિવ, બીજું કાંઈ નહીં. પણ ચુંબકીય ધ્રુવો એકાકી શક્ય નથી. ચુંબકીય ધ્રુવો હંમેશા જોડમાં જ હોય. ચુંબકના 2 કટકા કરો, માની લો ચુંબક છે નોર્થ પોલ આ સાઉથ પોલ, 2 કટકા કરો, પેલા નોર્થ અને સાઉથ, ના એમ ના થાય. આ નોર્થ અને સાઉથ નવો ચુંબક બને, આ સાઉથ અને નોર્થ નવો ચુંબક બને. હંમેશા હમ સાથ સાથ હે, અમર જોડી છે નોર્થ પોલ અને સાઉથ પોલની. તો શું થશે કે કોઈ પણ ગજીય ચુંબક છે ને હંમેશા ડાયપોલ રચે જ. આયન છે, આયસ છે. હવે સિમ્પલ વસ્તુ ખબર પડે બચ્ચા પલટી, એન્ડમાંથી ક્ષેત્ર રેખાજી બારે આવી ને એ ગતિ કરતી કરતી ડિંગ 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 અહીંથી અંદર એન્ટર થવાની જ છે, કારણ કે બંધ ગાળા રચે. અહીંથી ફિલ્ડ લાઇન બારે આવી તો એ ફિલ્ડ લાઇન અહીંથી એન્ટર થાય, અહીંથી બારે આવી ડિંગ 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 અહીંથી અંદર એન્ટર થઈ. જેટલી બારે આવે એટલી અંદર એન્ટર થાય. તો જેટલી બારે આવી હોય ને બચ્ચા પાલટી એનું ફ્લક્સ આપણે ધન લઈ, જેટલી અંદર એન્ટર થયું હોય ને એનું ફ્લક્સ આપણે માઇનસ લઈ. તો આમાં એવું જ કહે છે, ડાયપોલ હોય ત્યારે કાં ફ્લક્સ 0, આખી સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્રનું સંકલન 0, કારણ કે જેટલી ફિલ્ડ લાઇન બારે જાય એટલી ફિલ્ડ લાઇન અંદર આવે, બરોબર. ખાલી પ્લસ હોય તો બારે ગઈ, ખાલી માઇનસ હોય તો અંદર ગઈ, પ્લસ અને માઇનસ હોય તો જેટલું બારે જેટલું અંદર એટલે 0. પણ મેગ્નેટમાં મોનોપોલ આર નોટ પોસિબલ, એકાકી ધ્રુવો શક્ય નથી, હંમેશા ઈ જોડમાં જ હોય, એટલે જેટલું ફિલ્ડ બારે આવે એટલું ફિલ્ડ અંદર એન્ટર થાય. એટલા માટે ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ સરફેસ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએસ બરાબર 0. શુદ્ધ ગુજરાતીમાં સમજાવું તો આખી સપાટી ઉપર આખી સપાટી ઉપર
ચુંબકીય ક્ષેત્રનું સંકલન, આખી સપાટી ઉપર ચુંબકીય ક્ષેત્રનું સંકલન એટલે બધી ચુંબકીય ક્ષેત્ર રેખાનો સરવાળો, બધી ચુંબકીય ક્ષેત્ર રેખાનો સરવાળો એટલે ચુંબકીય ફ્લક્સ હંમેશા કેવું હોય? 0, કારણ કે જેટલું બારે આવે એટલું અંદર એન્ટર થાય, બસ બીજું કાંઈ નથી. આ ગાઉસનો નિયમ કોના માટે? ચુંબકત્વ માટે. ઓકે છોકરાઓ, યાદ રાખવાનો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે ને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, ખૂબ જ અગત્યનો ટોપિક છે, એ ચાલુ કરશું. બરોબર, 1-2 વધારાના દાખલા કરાવી દો, પછી નેક્સ્ટ લેક્ચરમાં મસ્ત મજાનો આપણો ટોપિક ચાલુ કરશું, અર્થ મેગ્નેટિઝમ, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. આ ચેપ્ટરનો અગત્યનો ટોપિક. બે મેગ્નેટ છે, સમઅક્ષીય રાખેલા છે. સમઅક્ષીય એટલે બે એક જ અક્ષ ઉપર છે, અને બેના નોર્થ પોલ એકબીજાની સામે છે. બે એક જ અક્ષ ઉપર રાખેલા છે. આ સી બિંદુ છે એનું પહેલા ચુંબકના કેન્દ્રથી અંતર 20 સેન્ટીમીટર. આ બીજા ચુંબકના કેન્દ્રથી એનું અંતર 30 સેન્ટીમીટર. હવે સી બિંદુ પાસે જો તમે મેગ્નેટિક નીડલ મૂકો, ચુંબકીય સોય મૂકો, તો એ આવર્તન અનુભવતી નથી. લખો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે M1 અને M2 મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા બે ચુંબકને એક જ અક્ષ ઉપર મૂકેલા છે. સી બિંદુ પાસે ચુંબકીય સોય મૂકતા તેનું આવર્તન થતું નથી. સી બિંદુ પાસે ચુંબકીય સોય મૂકતા તેનું આવર્તન થતું નથી. તો બંને ચુંબકની ચુંબકીય ચાકમાત્રાની સરખામણી કરો. બંને ચુંબકની ચુંબકીય ચાકમાત્રાની સરખામણી કરો. ચાલો, શું કીધું? જો આની મોમેન્ટ આમ હશે S2n, આની મોમેન્ટ આમ હશે S2n. સી બિંદુએ તમે મેગ્નેટિક નીડલ મૂકો ને, કંપાસ થઈને આવર્તન નથી થતું, તો આવર્તન નથી થતું એનો મતલબ શું? આ બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 હોય તો જ એનું આવર્તન ના થાય. એટલે સી ને છે ને તટસ્થ બિંદુ કહેવાય. સી પાસે ચુંબકીય સોય મુક્તા તે આવર્તન અનુભવતી નથી. આથી તે તટસ્થ બિંદુ કહેવાય, નલ પોઈન્ટ કહેવાય. અને નલ પોઈન્ટ પાસે ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય સમાન હોય અને પરસ્પર વિરુદ્ધમાં. એમને ખબર પડે લાવ આ નોર્થમાંથી ફિલ્ડ લાઈન બારે આવી ડિંગ 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 આમ જાતી હશે તો આ બિંદુ એના સ્પર્શકની દિશામાં હશે. અહીંયા નોર્થમાંથી આ ફિલ્ડ લાઈન બારે આવી ડિંગ 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 આમ જાતી હશે, એ એના અહીંયા સ્પર્શકની દિશામાં હશે. તો B1 નું આમ હશે, B2 નું આમ હશે, અને તટસ્થ બિંદુ કીધું મતલબ મૂલ્ય પણ કેવા હોય? સમાન. ચાલો, અને આ સી બિંદુ તો બંને ચુંબકની અક્ષ ઉપર જ છે. ક્યાં આગળ છે? અક્ષ ઉપર. તો અક્ષ ઉપર હોવાથી શું સૂત્ર આવે? μ0/4π 2m1/r1 ક્યુબ. μ0/4π 2m2/r2 ક્યુબ. μ0/4π μ0/4π કેન્સલ, બબ્બે કેન્સલ, એટલે m1/m2 બરાબર
r1/r2 હોલ ક્યુબ. r1 અંતર મને આપ્યું છે 20, r2 છે 30, આખાનો ઘન મીંડું મીંડું કેન્સલ, 2 નો ઘન 8, 3 નો ઘન 27, એટલે 8/27. તો બંને ચુંબકની ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો હશે? 8:27. જો તટસ્થ બિંદુ અક્ષ ઉપર પહેલા ચુંબકથી 20 સેન્ટીમીટરે મળે અને બીજાના કેન્દ્રથી કેટલાય મળે? 30 સેન્ટીમીટર અંતરે મળે તો. ઓકે, ચાલો પછી બે ચુંબક છે એકબીજાને પરસ્પર લંબરૂપે ગોઠવેલા છે. કેવી રીતે ગોઠવેલા છે? એકબીજાને લંબરૂપે. આ પહેલું ચુંબક, આ બીજું. ડન. આનો સાઉથ પોલ, આનો સાઉથ પોલ, આનો નોર્થ પોલ, આ રીતે ગોઠવેલા છે. આ એનું કેન્દ્ર. ચાલો બચ્ચા પાર્ટી, આની મેગ્નેટિક મોમેન્ટ આ દિશામાં હશે, બીજા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ આ દિશામાં હશે, S2n, આની S2n. હવે પ્રથમ ચુંબકની અક્ષ પર, આ પેલું ચુંબક છે, આ પ્રથમ ચુંબકની અક્ષ કહેવાય. પ્રથમ ચુંબકની અક્ષ ઉપર એ બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર પ્રથમ ચુંબકની અક્ષ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. ચાલો શું કહે તમને? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ચુંબકને પરસ્પર લંબ ગોઠવેલા છે. પ્રથમ ચુંબકની અક્ષ ઉપર એ બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર પ્રથમ ચુંબકની અક્ષ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતું હોય તો બંનેની ચુંબકીય ચાકમાત્રાની સરખામણી કરો. ચાલો જુઓ શું કીધું. હવે એ બિંદુ પાસે આ નોર્થ પોલ છે તો એની ફિલ્ડ લાઈન આમ બધી જાતી હશે. એક નાનો ગાળો, બીજો મોટો ગાળો, ત્રીજો ઢગલો હોવાની છે. 1, 2, 3 આવી રીતે આમ. તો આ અક્ષ ઉપર પરિણામી ચુંબકીય ક્ષેત્ર તમે ગમે એ બિંદુએ ગોતો એના સ્પર્શકની દિશામાં આવે તો પેલા મેગ્નેટને કારણે મેગ્નેટિક ફિલ્ડ આ દિશામાં આવશે, B1 સદિશ. ચાલો પછી બીજું મેગ્નેટ છે, એનો નોર્થ પોલ અહીંયા છે. તો શું થશે છોકરાઓ? આમાંથી આ ફિલ્ડ બારે આવશે. ડિંગ 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 આમાં થતું હોય આમાં. તો આપણું એ બિંદુ તો અહીંયા છે, તો અહીંથી જે ફિલ્ડ લાઈન બારે એવી હશે ડિંગ 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 ડિંગ. તો અહીંયા એનું ચુંબકીય ક્ષેત્ર ઉપર હોય તો બીજા ચુંબકને કારણે મેગ્નેટિક ફિલ્ડ આમ ઉપર હશે. હવે સમજાણું. તો એ બિંદુ પાસે પહેલાનું આમ, બીજાનું આમ, અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ પહેલાની અક્ષ સાથે 30 નો એંગલ બનાવ્યો તો આપણે કમ્પેરિઝન કરવાની છે M1 અને M2 ની. ચાલો પહેલા તો એ બિંદુ પ્રથમ ચુંબકની અક્ષ પર છે તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર B1 બરાબર μ0/4π 2m1/r3. જો બેના કેન્દ્ર તો એક જ છે ને, પહેલાના કેન્દ્રથી આર અંતર કયો કે બીજાના કેન્દ્રથી આર અંતર કયો, એ અંતર તો કેવું થવાનું છે? બેના કેન્દ્રથી સરખો જ થશે, કારણ કે બેનું કેન્દ્ર એક બીજા ઉપર સંપાત છે, એટલે r1 r2 લખવાની જરૂર નથી. ચાલો પછી એ બિંદુ બીજા ચુંબકની વિષુવ રેખા પર કહેવાય કે નહીં?
કારણ કે આ બીજો ચુંબક આમ છે, આ એની ઊભી અક્ષ હોય, આમ આડી હોય એની શું હોય, ઇક્વેટર હોય, તો ત્યાં B2 બરાબર કેટલું થાય, μ0/4 m2/r3. ચાલો બેનો ગુણોત્તર લ્યો જોઈ, B2/B1 આના છેદમાં μ0/4 કેન્સલ, r3 કેન્સલ, એટલે વધે હું m2/2m1, m2/2m1. ચાલો હવે અહીંયા આખો એક આયામ ત્રિકોણ બને સબાચકો, તો સબાચકોમાં તમે tan 30 લગાડો તો tan 30 બરાબર સામેની બાજુ એટલે B2 છેદમાં પાસેની બાજુ એટલે B1, સમજાય છે? અને tan 30 એટલે 1/√3, tan 30 એટલે શું થાય બચ્ચાવાળી 1/√3, તો B2/B1 બરાબર થાય 1/√3. આખી મત આપણે અહીંયા મૂકી દઈએ તો શું થશે, B2/B1 એટલે 1/√3 બરાબર m2/2m1, therefore m1/m2, m1 અહીંયા m2 અહીંયા √3 ઉપર, એટલે કેટલું થાય √3/2. બંનેની મેગ્નેટિક મોમેન્ટનો ગુણોત્તર કેટલો હશે, √3/2. એટલે આ રીતના તમને દાખલા કમ્પેરિઝન કરીને આવડવું જોઈએ. ઓકે, ચાલો છોકરાઓ આટલું રાખીએ આજના લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશે ઘણું બધું ડિટેલમાં જોશું. ઓકે, ચલો બાય બાય, ટેક કેર, સી યુ ધેન, ધ્યાન રાખજો.